સરકાર આપણે બનાવી છે, સરકાર આપણને નહીં બનાવતી ને તો ખેડૂતને જેમ કહેવાનો હક નથી. સરકાર શું કરી રહી છે? લૂંટવા રહી છે. રાજનેતાઓ હજુ સુધી એક પણ આયા નથી. સમગ્ર ગુજરાતની નહીં, સમગ્ર ભારતની અંદર આ ખેડૂતોનું આંદોલન ચાલે છે. આ ખેડૂત વિરોધી સરકાર છે, ઔદ્યોગિકરણ અને આ ઉદ્યોગપતિની સરકાર છે. ઉદ્યોગપતિના ઈશારે આ સરકાર ચાલે છે. અમે આઈને બેસી રહેવાના છીએ અને અમે 2 દિવસની અંદર આ પણ બુરવાનું ચાલુ કરવાના છીએ. આ અમારા બાપની જમીન છે. અમે અમારી જમીનની અંદર અમને ફાવે કરી, અમે ગમે કરી, અમને ક્યાંના રૂકું. આજે 7 દિવસ થયા છે, જો 7 મહિના પણ થાય તો અહીંયાથી ઊભું થવાનું નથી. કનુભાઈની પણ અમે વાત જોઈ રહી છીએ એમનું સ્વાગત કરવા માટે, પણ કનુભાઈ અમને જડતા નથી. આંદોલન ચાલી રહ્યું છે કે ખેડૂતને નિરાશ કરી રહ્યા છે, કોઈ વળતર આલવાની વાત કરતા નથી. કોઈને કશું કીધું જ નહીં. ખેતરમાં એમના બાપનું ખેતર છે ત્યાં ડાયરેક્ટ ઉતારી દેવાનું. હું તમારા ખેતર ઘરની અંદર કહી જઈશ. સરકાર મારવા ઉભી થઈ છે ખેડૂતના. દરેક કામમાં જો થાંભલાવાળા, આ ખોદણકામવાળા, ગમે એ કાર્યમાં સરકાર મારવા ઉભી થઈ છે ખેડૂતના. સાણંદ તાલુકાના દરણ જે ગામ છે ત્યાં ખેડૂતો આંદોલન છેલ્લા 7 થી 8 દિવસથી કરી રહ્યા છે. ત્યારે પિન્ટુભાઈ કોળી આપણી સાથે જોડાયા છે, અહીંયાના આગેવાન છે. પિન્ટુભાઈ, જે રીતે આજે ભારતી બાપુ પણ આવ્યા અને સમગ્ર ખેડૂત અત્યારે આજુબાજુના 4 ગામડાઓના ખેડૂતો આંદોલન પર બેઠા છે, શું ભારતી બાપુએ કીધું અને કઈ રીતે સરકાર દ્વારા તમારા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવશે? હવે પહેલી વાત તો એ કે અમે માત્ર અહીં 4 ગામના નહીં પણ આજુબાજુના સાણંદ તાલુકાના લગભગ 15 થી 17 ગામના અહીં અમે ખેડૂત એકઠા થયા છીએ. અને વાત બીજી ભારતી બાપુનું, તો ભારતી બાપુએ જે એવું કીધું છે કે જે પણ જરૂર પડે એ એક ખેડૂત પુત્ર તરીકે હું તમારી સાથે છું. ગમે ત્યારે અડધી રાત્રે જો જરૂર પડે તો ભારતી બાપુ તમારી પાસે અડધી રાત્રે આવશે. અને આગળ પણ એમને રજૂઆત કરવાનું કીધું છે, એટલે એ આગળ પણ રજૂઆત કરશે. આટલા મોટા સંત અને સંત સમાજ આપણે કહેવાય છે કે બહુ મોટો છે, સાધુ સંતોનો સમાજ બહુ મોટો છે. ખાલી ભારતી બાપુ જ આવશે કે હજી આગળ પણ કોઈ મોટા સંત આવવાની શક્યતા ખરી? રાજનેતાઓ હજી સુધી આવ્યા છે ખરી? રાજનેતાઓ હજુ સુધી એક પણ આવ્યા નથી. અને અમારા મહંત એવા વાલજી ભગત પણ થોડાક દિવસની અંદર જ અહીં પધારશે એવી અમને આશા છે પૂરેપૂરી. કારણ કે આ ખેડૂત સંમેલન છે, ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને એ સંતો પછીની વાત છે. પ્રથમ તો એ પણ એક ખેડૂત પુત્ર છે, એટલે ટૂંક જ સમયની અંદર અમારા વાલજી ભગત પણ અહીં પધારશે એવી અમને પૂરેપૂરી આશા છે. ભારતી બાપુ ખાસા સમય સુધી અહીંયા રોકાયા પણ ખરી. આગેવાનો દ્વારા શું ચર્ચા કરવામાં આવી અને ભારતી બાપુ દ્વારા શું આશ્વાસન આપવામાં આવ્યું છે? અમારા આગેવાન દ્વારા તથા અમારી ટીમ દ્વારા માત્ર એક જ રજૂઆત છે કે ડેમેજ લાઈન કોઈ પણ કાળે અહીં ગાળવા દેવાની નથી. એમ છતાં જો એમને ગાળી હોય તો જેટલી પણ અમારી માગણીઓ છે એ તમામ માગણીઓ એમને સ્વીકારી અને ત્યારબાદ એમનું કામકાજ ચાલુ કરું. અને ભારતી બાપુએ પણ અમને આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરવાનું થાય તો હું તમારી સાથે આવીશ. તમારે ગમે એવી ચાહે કોઈ પણ રીતની જરૂર પડે તો બિનદાસ મને ફોન કરજો. હું હર પલ તમારી મદદ માટે સહમત છું, તૈયાર છું. તમને કોઈ સ્થાનિક આગેવાનોને રજૂઆત કરી છે ભારતી બાપુ દ્વારા? જ્યારે આપ મીટિંગ કરી રહ્યા હતા, અમે જોયું પણ કરી કે થોડી ચર્ચા પણ ચાલી 10-15 મિનિટ સુધી. તો કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સ્થાનિક, કારણ કે ભારતી બાપુનું નામ પણ એક બહુ મોટું છે ગુજરાતમાં અને તમામ મોટા રાજનેતાઓ તેમની સાથે ઓળખે પણ છે, એટલે ક્યાંક ને ક્યાંક તેમની રજૂઆત પણ ક્યાંક સરકાર કાને લે એવી કોઈ ચર્ચા થઈ ખરી? ના, એવી તો કોઈ ચર્ચા નથી થઈ. પણ બાપુ એવું કહેતા હતા કે હું ચર્ચા કરીશ, એટલે એ ચર્ચા કરશે તે એમની રીતે. જ્યાં પણ એમને ઓળખાણ હશે ત્યાં બાપુ અવશ્ય ચર્ચા કરશે. આપણી સાથે બીજા પણ અહીંયા અન્ય લોકો પણ જોડાયા છે. શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ શ્રીમાળી. ખાસા સમયથી આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને તમામ ગુજરાતના અમુક જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓની અંદર આ સમસ્યા ખેડૂતોની સામે આવી રહી છે. એ ચાહે મોરબી હોય, મોરબીના આજુબાજુના ગામડાઓ હોય, સાણંદના ગામડાઓ હોય કે ધોળકાના ગામડાઓ હોય. કઈ રીતે જુઓ છો અત્યારે હાલમાં ખેડૂતો જે જગતનો તાત છે, દુઃખી છે, રોઈ રહ્યો છે, પોતાની જમીન માટે લડી રહ્યો છે, શું કહેશો? ભારત એક ખેતી પ્રધાન દેશ છે. રહ્યો છે અત્યારે હાલમાં રહ્યો ને તો ઔદ્યોગિકરણ ઉપર રહ્યું છે અને આ સરકાર જે છે ને ખેડૂત વિરોધી સરકાર છે. સમગ્ર ગુજરાતની નહીં, સમગ્ર ભારતની અંદર આ ખેડૂતોનું આંદોલન ચાલે છે. હમણાં તમે પંજાબમાં 1 વર્ષ સુધી ત્યાં આંદોલન ચાલ્યું, 300 લોકોના ભોગ લીધા, પણ આ સરકાર કોઈ નફ્ફટ સરકાર છે સાહેબ. સરકાર કોઈ ખેડૂતોની
સાંભળતું નથી. આ ખેડૂત વિરોધી સરકાર છે, ઔદ્યોગિકરણ અને આ ઉદ્યોગપતિની સરકાર છે. ઉદ્યોગપતિના ઈશારે આ સરકાર ચાલે છે. ખેડૂત, આજનો ખેડૂત અત્યારે હાલનો બેકાર ખેડૂત છે. ખેડૂત વિરોધી આ સરકાર છે. અત્યારે અહીંના કોઈ ધારાસભ્ય કે અહીંના ગૃહમંત્રી કે અમિતભાઈ શાહ એ પણ અહીંયા આગળ હજુ આવ્યા નથી. હું રોકવા માંગુ છું, વિપક્ષના નેતા પણ નથી આવ્યા. આ વિપક્ષના નેતાના આ ખેડૂત વિરોધી સરકાર, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હું એ જ કહું છું કે નેતાઓ કોઈ દેખાયા જ નથી. આ નેતાઓ નથી, ખેડૂત વિરોધી છે બધા. એક મિલી ભગત વાળા છે. આ ખેડૂતો બિચારા 10 દિવસથી અહીંયા બેઠા છે નાના બાળકોને લઈને 42 ડિગ્રીની અંદર. તમે તો એક સામાજિક આગેવાન છો અને બાપુ પણ અત્યારે અમારી સાથે ચર્ચા કરી, પણ કોઈ જ હજી રાજનેતા આટલા 10 દિવસથી કોઈ નેતા પક્ષનો હોય કે વિરોધ પક્ષનો હોય, આપણે કોઈ એવું નથી કે ભાઈ સરકારના જ આવે, વિરોધ પક્ષના પણ નેતા આવવા જોઈએ ને. વિરોધ પક્ષના નેતા અમરસિંહભાઈ સોલંકી આવ્યા હતા અને આ લોકોને આશ્વાસન આપ્યું, પણ તમે કહો છો 42 ડિગ્રી ને 45 ડિગ્રી ને આ લોકો આત્મવિલોપન કરે ને તો પણ આ સરકારનું કંઈ ઉખડવાનું નથી સાહેબ. આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે સાહેબ. આજે ભેંસ વેચીને બકરી લવરાવે છે આ ખેડૂતો પાસે. આ જમીન વેચી અને આ ઉદ્યોગપતિઓ આજે જે અત્યારે હાલ આ કરોડો અબજો રૂપિયાની જમીનની અંદર ખેડૂતોને ખ્યાલ નથી ને ત્યાંથી આ પાઇપલાઇન નાખી. હવે આની અંદર પાણી કયું આવશે? કેમિકલ વાળું પાણી આવશે, પ્રદૂષિત આવશે, એ પણ ખેડૂતોને ખ્યાલ નથી સાહેબ. હું તમારા ઘરની અંદરથી એમને તમે ખોદવા માંડો એમ ચાલે? આ ખેડૂતોને તો મારવા આ સરકાર બેઠી છે. આ સરકારને ઉખાડી નાખો સાહેબ કોઈ પણ હિસાબે. આ ખેડૂત વિરોધી સરકાર છે સાહેબ. તમે માનો છો કે ઉદ્યોગપતિની સરકાર? આ ઉદ્યોગપતિની સરકાર છે. તમે આ જોવો જ છો ને સાહેબ. આ રોજ તમે નથી સાંભળતા. ઉદ્યોગપતિને ખેડૂતોનું કોણ સાંભળે? અમારા ગુજરાતની 2nd નંબરનું માર્કેટ એપીએમસી માર્કેટ છે. એ ખેડૂતોને એમના ભાવ મળે છે? પૂછો કોઈ પણ ખેડૂતો. સાણંદની અંદર તો ઘણા બધા આખું કહેવાય છે ગુજરાતનું 70% ઉદ્યોગો અહીંયા છે, એ કોઈ બી કંપનીઓ, અને ટાટા નેનો પણ અહીંયા છે. એટલે પણ સાહેબ એ તો ખાલી ખેડૂતોની આ સરકારી જમીન, આ ખેડૂતોની જમીન ટોકન ભાવે સરકારે આપી દીધી છે. ખેડૂતો આજની તારીખમાં એમને કારખાનામાં જવું હોય તો પણ કારખાનામાં પણ રાખતા નથી. તો હવે આપ આગળનો રસ્તો શું આગેવાનો દ્વારા શું નક્કી કરવામાં આવશે ખેડૂતોને? હવે ખેડૂતો આગેવાનો જે પ્રશ્નો છે એ પ્રશ્નો પિન્ટુભાઈ અને શૈલેષભાઈ ખેડૂત આગેવાનો સાથે આ વિચાર વિમર્શ કરી અને આગળની જે કાર્યવાહી છે એમની માગણી સ્વીકારે તો પછી એ લોકો એમનું કામ કરે. એમાં કોઈ એમને વાંધો નથી. માગણી તો સ્વીકારવી પડે ને સાહેબ. ખેડૂતોના સપના રોળાઈ ગયા છે. તમે પાછળ જુઓ કે અત્યારે હાલમાં જેસીબી દ્વારા કિસાનોના છાતી ઉપર ઘા માર્યા છે, જે રાક્ષસ જેવા મશીનો પાછળ પડ્યા છે તેને લઈને. તો કઈ રીતે જુઓ છો? કારણ કે આ તો હજી શરૂઆત છે. જો સરકાર હજી નહીં માને તો ખાસી બધી જમીન જઈ શકે. જમીન તો જઈ શકે છે, પણ હવે ખેડૂત જાગૃત થઈ ગયા છે સાહેબ. વાવણીનો બી સમય છે સાહેબ. અત્યારે વાવણીનો સમય છે, ખેતીનો સમય આવી ગયો છે સાહેબ અત્યારે. પણ સાહેબ ખેડૂતો રહ્યા ને હવે જાગૃત થઈ ગયા છે. પહેલા જેવું હવે રહ્યું નથી. દરેક ખેડૂતો, દરેક પબ્લિક નામાં અવેરનેસ આવી ગઈ છે, જાગૃતતા આવી છે. એટલે હવે ખેડૂતો ચલાવી લેવા માંગતા નથી અને ખેડૂતો કોઈ પણ હિસાબે ચલાવશે નહીં. આથી વધારે આંદોલન કરવાનું આવશે તો ભાઈ પિન્ટુભાઈ અને શૈલેષભાઈની આગેવાની છે. ગાંધીનગર પણ જવાનું આવશે, દિલ્હી જવાનું આવશે તો પણ બધા ખેડૂતો જશે. બાપુ, આપે ગાંધીનગરની વાત કરી. થોડા સમય પહેલા જ પિન્ટુભાઈને એક ખેડૂત છે, આગેવાન પણ છે, એમને પણ ખબર હશે અને આપને પણ ખબર હશે કે કોંગ્રેસ દ્વારા પણ કહેવાય છે, સૂત્રો દ્વારા એવું માહિતી મળી કે ભાઈ કોંગ્રેસે રેલી યોજી અને ખેડૂતો બહુ મોટી સંખ્યામાં પણ આવ્યા હતા. ગાંધીનગર જવાનું હતું, પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ ગયું ખેડૂતો જોડે. એ લોકોની નીતિ એવી છે, ભાગલા પાડો ને રાજ કરો. કોની? સરકારની નીતિ છે સાહેબ, ભારતીય જનતા પાર્ટીની. આ ભાગલા પાડો ને રાજ કરો, બંને ભાઈઓને જુદા જુદા કરી અને આ એમની ખીચડી પકવે છે. એટલે ભાગલા પાડો ને રાજ કરવા જેવી એમની કોઈ નીતિ નથી. અચ્છા પિન્ટુભાઈ, હવે આવનારા સમયની અંદર ખેડૂતોની કઈ રીતે રણનીતિ હશે? કારણ કે ખાસો સમય 10 દિવસ જેવું થવા આવ્યું છે. કઈ રીતે આગળ કામ કરવાનું? અમારી રણનીતિ છે કે આ જમીન અમારી માં છે. અમે અમારા માના ખોળામાં બેઠા છીએ. આ જમીનમાંથી અમને અમારી માં તો એમ કહેવાની નથી કે તમે ઊભા થઈ જાઓ. જ્યાં સુધી અમારી જમીનની અંદર અમે બેઠા છીએ ત્યાં સુધી કોઈ કામ થવાનું નથી. તો અમે અમારી જમીનમાં બેઠા છીએ. અમારે દિલ્હીએ જવાની જરૂર નહીં, ગાંધીનગરે જવાની જરૂર નહીં. જેના ઘરે જ હોય, કલેક્ટર હોય, પ્રાંત હોય કે કોઈ પણ હોય, જેને જરૂર હોય એ અહીં આવે અને અહીં આવી અને ખેડૂતો સાથે નીચે બેસીને, આ કોઈ એસી રૂમ નથી. જેમ અમે 7 દિવસથી, આજે 7મો દિવસ છે આંદોલનનો, જેમ અમે આંદોલન 7 દિવસથી નીચે બેસીને કરીએ છીએ ને એ રીતે અમિત શાહ આવત હોય ભલે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આવત હોય ભલે, મોદી સાહેબ આવત હોય ભલે, અને યામિલે કનુ પટેલ આવે તો ભલે,
અને કલેક્ટર આવે તોય ભલે અમારી સાથે નીચે બેસી અને વાત કરે ને તો આનું નિરાકરણ આવશે. બાકી કોઈ પણ ભોગે અમે આ લાઈન નાખવા દેવાના નથી. અને જ્યાં સુધી આ લાઈનનું કામકાજ બંધ નહીં થાય ને ત્યાં સુધી અમે આઈને બેસી રહેવાના છીએ. અને અમે આમાં 2 દિવસની અંદર આ પણ બુરવાનું ચાલુ કરવાના છીએ. અચ્છા પાછળ પોલીસનો કાફલો બહુ મોટી સંખ્યામાં ભલે રહ્યું અમારી જમીન હમણાં તંત્ર દ્વારા રોકવામાં નહીં આવે, ક્યાંક ઘર્ષણ પેદા થશે ખેડૂતો અને તંત્ર ઉપર. જો સાહેબ જસદણ વિછાની અંદર પણ પાવર ગ્રીડના થાંભલા માટે ખાડા ખોલ્યા હતા. ત્યાં પણ જસદણ વિછાના ખેડૂતોએ બુરી દીધા, કારણ કે એમના માલિકીની જમીન હતી. આ અમારા બાપની જમીન. અમે અમારી જમીનની અંદર અમે ભાવ એ કરી, અમે ગમે એ કરી, અમને ક્યાંના રૂકું એમની વાપસીમાં એ ગમે એ કરે. અમે થોડાક એમને કહી શકવાના. અમારા ક્ષેત્રમાં અમે ગમે એ કરી તો એ થોડાક અમને કહી શકવાના. એટલે ટૂંક જ સમયની અંદર અમે આ પાળો પણ બુરી દેવાના. ચોક્કસ આપણે અહીંયા બીજા ખેડૂતો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. બાપુ, જે રીતે અત્યારે હાલમાં આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતો દ્વારા પણ અત્યારે અહીંયા મોટી સંખ્યામાં લોકો આજુબાજુથી આવ્યા છે, શું કહેશો? પહેલા તો હું કહી દઉં કે આ ખેડૂત આંદોલન છે. આમાં તમામ ગામના ખેડૂતો આવી રહ્યા છે અને દિવસે ને દિવસે ખેડૂતની સંખ્યા વધતી રહે છે. અને હું સ્પષ્ટતા કરી દઉં કે આ એ સાણંદની જમીન છે જ્યાં આપણા યશસ્વી વડાપ્રધાનના ખૂબ દિવસો જે સાણંદમાં વિતાવે છે. યશસ્વી વડાપ્રધાન સાણંદની અંદર સાયકલ લઈને ફર્યા છે. એ આગળની સભામાં બોલ્યા હતા કે આ સાણંદ એ છે જેના અંદર હું સાયકલ લઈને ફર્યો છું. આ એ સાણંદ તાલુકાની જમીન બરબાદ થઈ રહી છે અને અત્યારે કોઈ સાંભળવા સરકાર રાજી નથી કે ખેડૂતોને ચલો સમર્થન કરીએ. આવનારા દિવસોમાં કઈ રીતેની રણનીતિ રહેશે ખેડૂતોની? ખેડૂતોની એક જ રણનીતિ રહે છે કે કોઈ પણ ભોગે આ લાઈન ગાળવા દેવાની નથી. કોઈ પણ સંજોગોમાં આ લાઈન ગાળવા દેવાની નથી. આજે 7 દિવસ થયા છે, જો 7 મહિના પણ થાય તો અહીંયાથી ઊભું થવાનું નથી. આપ શું કહેશો? આપે બહુ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા. અમે તો 5 અઠવાડિયા ત્યાં એક ગારા ભૂસા તરીકે રહીએ છીએ અને આ આંદોલન અમે કરીએ છીએ અને આ જમીનને અમે બચાવીને રહીશું. અને કનુભાઈની પણ અમે વાટ જોઈ રહ્યા છીએ એમનું સ્વાગત કરવા માટે, પણ કનુભાઈ અમને જડતા નથી. કઈ રીતે સ્વાગત કરાશે? એ તો ગમે રીતે અમે અમારી રીતે એનું સ્વાગત કરશું, એ તો સમજી ગયા છે કે અમારું સ્વાગત કઈ રીતે થશે એમને ખબર પડે, અમને તો ના પડે. અમને તો ખબર જ છે કે અમે કઈ રીતે કરવાના છીએ, પણ આ આવે તો અમે એનું સ્વાગત કરીએ. આજે ભારતી બાપુ આવ્યા હતા, ખૂબ મોટું નામ સંત સમાજમાં. શું ચર્ચા થઈ? બહુ મસ્ત એમને ચર્ચા કરી. એમનું ભાઈસાને પણ અમને બહુ ગમ્યું. શું કહેવામાં આવ્યું એમને? એમને જે અમુક કીધું ખેડૂતોને લઈ, ખેડૂત માટે બધું બરોબર અમને જે કીધું એ વાત જ અમને બહુ પસંદ પડી. તો બસ. હવે આવનારા દિવસોમાં મોટા સાધુ સંતો પણ અહીંયા આવી શકે ખરી? ભારતી બાપુ તો આવ્યા, પણ સાથે સાથે બીજા અન્ય સાધુ સંતો કે નેતાઓ આવશે ખરી? નેતાઓ બીજા આવવાના, અમારું આંદોલન જોશે બરોબર, એટલે એ તો આવવાના જ છે. જી. આપ શું કહેશો? જે રીતે અત્યારે હાલમાં આંદોલન ચાલી રહ્યું છે, આંદોલન ચાલી રહ્યું છે કે ખેડૂતને નિરાશ કરી રહ્યા છે. કોઈ વળતર આલવાની વાત કરતા નથી અને પાથરી કાઢવાની વાત કરી. બરોબર, પોલીસ ધરપકડ કરી તમારા ભત્રીજાને સલૂન કરી નામ એને ઉપાડી ગયા. કોણ ઉપાડી ગયું? પોલીસ. ક્યાં લઈ ગયા? સાંગોદર. અચ્છા, તો ક્યાંની ઘટના છે? આ તો 5-7 દિવસ થયા. સલૂન વાત ત્યાંથી મુહૂર્ત કર્યું. બરોબર. બરાબર, તો એમની તાકાત બહારની વાત છે કે આપણે ગમે ત્યાં જઈએ છીએ, મેં જિલ્લામાં જઈ તાલુકામાં જઈ તો અમને ડાયરેક્ટ જવા દેતા નથી પટ્ટાવાળા કે ભાઈ તમે ક્યાં જાઓ છો, ઘડીક ઉભા રહો. તો ઘડીક ઉભા રહો તો આમને ઘડીક ઉભા રહેવાની વાત ક્યાં છે? આમને ગાળવાની છે. અમને મંજૂરી તો આપવી જોઈએ ને, નોટિસ દેવી જોઈએ ને, ફરમાવવું જોઈએ ને કે નોટિસ તમને દે ખેડૂતને કે ભાઈ તમારી મંજૂરી છે. પણ તમારી જ જગ્યાની અંદર એ લોકો આવ્યા અને બુલડોઝર ફેરવી ગયા. હા, ફેરવી ગયા અને પછી પોલીસ બોલાયા, 200 પોલીસ વગર કાગળિયા કઈ ના આપ્યા? કઈ આલ્યા જ નથી. ખેડૂતને આપવું પડે ને કે ભાઈ કારો થયો નંબર છે, નંબર આલીને એને અંડું ખોલેવો પડે. એમને પાથરી ગાળવાની ચાલુ જ કરી દેવાની. એમના બાપની જમીન નથી, જમીન ખેડૂતની છે. બરોબર, તો આ ધરપકડ કરી અને સીધા ઉપાડી લ્યા છે. એટલે આ એમની હિંમત કેટલી? તો સરકાર બધી ફૂટલી ને, ભાજપ કે કોંગ્રેસ, કોઈ સરકાર નહીં, સરકાર ભગવાન. એટલે આ લોકોને ડરાવવા માંગે છે. અમે ડરવાના નથી. અમે જે વખત પથ્થર મારો કર્યો તો 10-15 વર્ષ એવો પથ્થર મારો થઈ છે, અલડ આવશે એટલે. ખેડૂત હિંસા ઉપર ઉતરશે? હા, આમ તો ભોળો કહેવાય છે. ખેડૂત જગતનો તાત છે, લોકોનું પેટ ભરે છે. આજે ખેડૂત હિંસા ઉપર ઉતરે કે તે કેટલું યોગ્ય છે? પણ એમને તો હંસા પર કેટલા ઉતરવાની જરૂર છે? ધરપકડ કરીને લઈ જાઓ. એમને આટલી બધી કાર્યવાહી કર્યા વગર એમને ડાયરેક્ટ ઉતરવાની કેટલી બધી જરૂર છે? કોઈ ખેડૂતો જાણ કરી નથી.
કોઈ ખેડૂતને નોટિસ આલી નથી અને એમને ડાયરેક્ટ ફોલ્ડ જરૂર ઉતારી દીધા બરોબર કોઈને કશું કીધું જ નહીં ખેતરમાં એમના બાપનું ખેતર છે ત્યાં ડાયરેક્ટ ઉતારી દેવાનું હું તમારા ખેતર ઘરની અંદર કહી જઈશ તો અધિકારી આયા ત્યારે આ 7/12 બરોબર આ દસ્તાવેજ આ તમે બતાયા ખરી કે આ મારી આ કાગળિયા રે આ મારું નામ આખા ઓલિડિયાની અંદર તમે ગમે ત્યાં ભેદો કોઈ ખેડૂત એમને કે આની નકલ નહીં નીકળતી હોય કોણ ખેડૂત નકલ વગરનો છે હું એ જ કહું છું તો અધિકારીઓ તો ભણેલા ગણેલા હોય તો અધિકારીઓ ક્યાં બધા વાંચી ગયા છે એમ કહું છું અધિકારીઓ ક્યાં વાંચી ગયા છે અધિકારીઓની નામે તાપ મારે નહીં દેખાતું કા ખેડૂત મરી ગયા છે તાપના મસરિયાના ખેડૂત અમારે એમના પેટ ભરી છે અમારે ભૂસારીને એમના પેટ ભરી છે સરકાર શું કરી રહી છે લૂંટવા રહી છે આ બચ્ચા ભૂસા રાખી અને અનાજ અમે પકાવીએ છીએ બરોબર અમે ચોખ્ખું કરીને અનાજ આલીએ કેટલા વીઘા જગ્યા છે આપને અમારે 20 વીઘા જગ્યા છે શું પકવો છો એટલે અમે 6 ભાઈ કેટલા ભલે ગમે તેટલા ભાઈ હોય સંપત્તિ તમારી ડાંગર ઘઉં આ 2 પાક પકાવીએ હવે તો સીઝન આવી આ સીઝન આવી છે અત્યારે ચાલુ છે હવે અત્યારે હવે અમારા ભત્રીજાને ધરું પાતો તો એ રોપ કરવાનો ડાંગરનો એ છોડ રોપવાનો પછી ડાંગર થાય તેવી કરતો થાય નહીં હવે આખો પાક નિષ્ફળ જાય ધરું પાય નહીં પાવાનું કર્યું તાણે તે પોલીસ વાળા ઉપાડી ગયા અને સીધું ગોળવાનું ચાલુ કરી આવ્યું તો આમને કેટલી હિંમત કહેવાય આ નુકસાન કોનાલ છે ખેડૂતને આ બધું નુકસાન કોનાલ છે તો સરકાર તો કહે છે કે અમે તો ખેડૂતોની સહાય કરી છે ઘણી બધી સહાય ક્યાં સહાય કરી? કેમ ખાતામાં પૈસા ખેડૂત સહાય કરી બતાવો તો મને સરકાર નથી આલતી એની મનો હમણાં બધા બેઠા મને બોલાવશો ને મારા મોં નહીં હારું નીકળે નકામાં એમને સરકાર આપતી નથી નથી. ખાતામાં પૈસા આવે છે સરકારની બીક લાગતી નહીં સરકારની મને કોઈ બીક લાગતી નહીં સાંભળી લો સરકાર આપણો બનાવી છે સરકાર બને છે આપણે બનાવી સરકાર આપણો બનાવી છે સરકાર આપણને નહીં બનાવતી ને તો ખેડૂતને જેમ કહેવાનો હક નથી કે ભાઈ તાર સીઝન ફૂલ આવી જશે તો તાર આપણે લેવાય કામ ના લેવાય 2 મહિના પછી એમને પહેલા નોટિસ મોકલવી પડે નોટિસ મોકલ્યા પછી આ એમને કામ કરવું પડે વગર નોટિસ તમે હું તમારા ઘરમાં બેસી જઈશ અને સહી લેવી તમારા ઘરની અંદર બેસી ડાયરેક્ટ રજા સિવાય હા નહીં બેસીએ કોણ તમારા ઘરની અંદર તમારે રજતમાં લેવી પડશે ને તો સરકારને નોટિસ તો મોકલવી પડે ને હું કાકા એ જ કહી રહ્યો છું કાકા ગુસ્સે બહુ થઈ ગયા છે અને સ્વાભાવિક છે સ્વાભાવિક છે કે ગુસ્સો થવો યોગ્ય છે પણ કાકા આ ખેતી જે ખોદાઈ ગઈ છે જગ્યા બરોબર એ તમારી જગ્યા મારી જગ્યા પહેલી જ પડે છે હા મેં તો કદી આવે એટલે બોલો હવે કે કેવું છે પોલીસ વાળા 50 સાંભળતા ભરવાના છે એ શું આ તમે કહો છો કે કનુભાઈ હજી સુધી આવ્યા નહીં તો 10-15 આગેવાનો તમારે ત્યાં એમના સાથે એમના નિવાસ સ્થાને કે એમના કાર્યાલય ઉપર જવું જોઈએ શું કરવા જવાનું છે અમારે આમાં શું કરવા જવાનું છે અમે જાનમાં જવાનું છે એના બેહણામાં જવાનું છે સીમા જવાનું અમારે બતાવો તો ખરા લેવાના હોય તો એ અમારી જોડે અને હવે આવવાના. તારા ખેડૂતને હું એમ કહું છું કે દરેક ખેડૂત ગામમાં પેટી આવે એટલે ખાલી પેટી જવી જોઈએ કોઈ જગ્યાએ કે સરકારી મીટિંગ હોય મોદી આવતો હોય ત્યાં બસો ખાલી જવી જોઈએ દરેક ખેડૂતને મારી વિનંતી છે આ મોરબીની અંદર પણ ખેડૂતો બહુ મોટી સંખ્યામાં બેઠા છે આજે આવે ત્યાં છે, પણ જરૂર છે. ભૂખ હડતાલ પણ ઘણા આગેવાનો બેઠા છે ઘણા આગેવાનોની તબિયત પણ લથડી ગઈ છે આ તો લથડી જાય ને સરકાર સહી એવી ભાઈ લથડી જાય ને સરકાર મારવા ઊભી થઈ છે ખેડૂતના દરેક કામમાં જો થાંભલા વાળા આ ખોદણ કામ વાળા ગમે એ કાર્યમાં સરકાર મારવા ઊભી થઈ છે ખેડૂતને ખેડૂત સરકાર કરતા મોટી છે સાંભળી લ્યો સરકાર મોટી નહીં ખેડૂત મોટો હોય ખેડૂત પકવશે તો તમારા પેટ ભરાશે ખેડૂત નહીં પકવો તમારે પેટ ભરાવાના નથી જય જવાન જય કિસાનનો નારો છે આપણા દેશનો આજે કિસાનની સ્થિતિ પણ બહુ ખરાબ થઈ ગઈ છે અને થોડા સમય પહેલા આપણે જોયું કે ગુજરાતના પોલીસ અધિકારીઓ પોતાના પગાર માટે પોતાની જે સહાય છે તેને લઈને આંદોલન કરી રહ્યા હતા તો જય જવાન જય કિસાનનો જે નારો આપવામાં આવ્યો તો આજે બધી બાજુ પીડાય છે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ બાઇક લઈને જો તો પોલીસ વાળા હતા તમારે ચલન કાપશે ગાડી લઈ તો તમારે ચલન કાપશે તો એમનું કાયદાનું ભાન કાયદાની કરાવે બહાર આવતું જ નથી કાયદા બહાર ની નીકળી જાય છે એ. સરકાર પગાર કરતા એમને વધારે કાયદા આમાં વધારે કમાય છે દરેકમાં સરકાર મારી રહી છે ખેડૂતને ખેડૂતો ખાતર લે સેવા લેશે છે ખાતર લેવા ખાલી તો એ 3 લાઈનમાં ઉભો રહેશે તમારો અંગૂઠો આલો તમારો પોહડો આલો તો તમારે બહેરામમાં આલો ને. ચમ કોઈ નહીં કહેતું કોઈ જેમ ખેડૂતને કહેતું ને કે ભાઈ તમારું કઈ નહીં તમારે સીધે સીધે હાલે જાઓ તમારે ખાલી મામલતદારની ઓફિસે જો રજા લેવી પડશે તમારા ખેડૂત કોઈ પણ જગ્યાએ જવું તો રજા લેવી પડશે મામલતદારમાં જવું છે તમારે તોય ખેડૂતને રજા લેવી પડશે કે સાહેબ હું અંદર આવું એ સાહેબ કે હા તો આવો તો આ ખેતરમાં જેમ દારી ઘૂસી ગયા
ડાયરેક્ટ ઘૂસી જેમ જ્યાં એમના ખાલી ઓફિસમાં જ હોય તો ખેડૂતને રજા લેવી પડે છે તો ડાયરેક્ટ ખેતરમાં ઘૂસી ચડી છે. મને બતાવો, સરકારને જવાબ મને આપો. એવું લાગે છે કે ક્યાંક ખેડૂત કહેવાય કે આમ બેક ફૂટ ઉપર આવી ગયો હોય એવું લાગે છે. આ બધા આટલું બધું થયું ઘર્ષણ જેવી સ્થિતિ, કેમ કે તંત્ર દ્વારા ક્યાંક ડરાવવાનો પ્રયાસ પણ કરાવવામાં આવતો એવું લાગે છે. પોલીસ મૂકી હતી, 3 દાડા પોલીસ રહી હતી, આજે છે આજે નહીં.